દુકાને આટલી બધી મહેનત કરવી જો છે એ પણ એક રીલ માટે ઈ નથી ખબર. તો જય દ્વારકાધીશ બધાને. આપણે આવી ગયા દુકાને અને દુકાને આવીને બનાવી નાખ્યો ઢગલા મોટે કલર બનાવીને આપણે નવરા થઈ ગયા. એટલે આપણા હાથમાં આવી ગયું ફરફરિયું કાઢીને આપણે આવી ગયા ચા લેવા. અને ચા લેવા આવ્યા તો આ શું કરતો હતો? રાણાની રીતે જ હોય. આપણો તો કાલે સુખનો સૂરજ સરખાયું બને, પણ આ ભાઈ આજે ઉગાડી દીધો. એનો સુખનો સૂરજ ઉગાડીને આપણને લાગી ગઈ બહુ. અને રસ્તામાં જોયું તો આ શું, પેટ્રોલની ટાંકી ખાલી ન હોય. આપણે ભૂગી ગયા પેટ્રોલ પુરાવા. તું मेरे से प्यार करती है या नहीं करती? પેટ્રોલ પુરાવીને સીધા આવી ગયા ઘરે જમવા માટે. ટ્રેન પકડાઈ કરીને જમી લીધું અને સીધા પહોંચી ગયા આપણે ટિફિન લેવા માટે. ટિફિન લઈ લીધું અને પછી આપણે નીકળી ગયા દુકાને જવા માટે. દુકાને આવીને આજે એક રીલ એડિટ કરવાની હતી. એટલે પેલા તો એના શૂટિંગમાં લાગી ગયા. બે જણા તેને રીલ શૂટ કરી, એક ઓલા એંગલથી એક આ એંગલથી, જેમ ફાવે એમ, મજા આવે એમ. અને રાત થતા થતા આપણી પાસે થઈ ગયો કામનો ઢગલો. પછી હું, કરણભાઈ, ધરમભાઈ ત્રણેય લાગી ગયા કામમાં. બતાવી દીધી દુકાનને. આ પનોતી લઈને આપણે જવાનું હતું ઘરે. એટલે આપણને તેને આપણે ઘરે મૂકવા પહોંચી ગયા અને ઉતારી દીધી એના ઘરે. અને આપણે પણ નીકળી ગયા આપણા ઘરે જવા માટે. પહોંચી ગયા સીધા ઘરે. તો આજ માટે આટલું જ. જય દ્વારકાધીશ.